મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સેલવાસમાં કંપની માલિકના પુત્રના અપહરણકાંડમાં 7 અપહરણકર્તાઓની ધરપકડ। ભંગારિયાએ સ્ક્રેપ ન મળતા ઘડ્યો અપહરણનો પ્લાન। દમણની બદનામ મરવડ સરકારી હોસ્પિટલની ફરી એક લાપરવાહી સામે આવી। ડોક્ટરોને સીટી સ્કેનમાં હાથમાં લાગેલો કાચનો ટુકડો ન દેખાયો। વાપી મચ્છી માર્કેટમાં મુસ્લિમ પરિવારના લગ્ન સમારોહમાં લગ્નમાં આવેલી છોકરી બેગમાં મૂકેલા 19 તોલા દાગીના ચોરીને થઈ ફરાર। રાતા ગામે ક્રેન પાછળ ઉભેલા બાઇક સવારનું ક્રેન રિવર્સ લેતા સમયે અડફેટે આવતા મોત। ઉશ્કેરાયેલા લોકોએ ભગતા ડ્રાઈવરને પકડીને ફટકાર્યો। હવે જે સમાચારો વિગતવાર। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં ગત 23મી જાન્યુઆરીના રોજ એક ઉદ્યોગપતિના પુત્રના થયેલ અપહરણની ઘટનાનો સેલવાસ પોલીસે કર્યો છે પર્દાફાશ। પોલીસને સેલવાસ અને રાજસ્થાનથી 7 આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના નરોલીમાં આવેલ બાબા બેદનાથ સ્પિનર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિકના પુત્રનું અપહરણ થયું હોવાની ગઈ 23મી તારીખે ફરિયાદ દાખલ થઈ હતી અને પુત્રના છુટકારાના બદલે અપહરણકારોએ પરિવાર પાસે ફોન દ્વારા ₹2 કરોડની ખંડણીની પણ માંગ કરવામાં આવી હતી। ફરિયાદ દાખલ થતાં સેલવાસ પોલીસ પણ દોડતી થઈ હતી। મહત્વપૂર્ણ છે કે આ સંવેદનશીલ મામલો હોવાથી મામલાને ગંભીરતાથી લઈને સેલવાસ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં પ્રમોદ સરાફના 26 વર્ષના પુત્ર ભરત સરાફનું અજાણ્યા લોકો તેની જ ગાડીમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું અને બીજા દિવસે એટલે કે 24મી તારીખને મંગળવારના રોજ વાપી નાનાપોંડા રોડ પર દેગામ નજીકથી વેપારીના પુત્રની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેમાંથી લોહીના ડાઘ અને મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને કંઈક અજુગતું બન્યાની આશંકાઓ વર્તાઈ રહી હતી। પરંતુ 25મી તારીખની રાત્રે અપહૃત ભરત સરાફ સેલવાસના બાવીસા ફળિયામાંથી નાટકીય રીતે મળી આવ્યો હતો। ઉદ્યોગપતિ પુત્ર ભરત સરાફને લોકોએ શંકાસ્પદ હાલતમાં દોડતા જોઈ લોકોએ પોલીસને જાણ કરતા સેલવાસ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ભરત સરાફને કબજામાં લઈને અપહરણકારોને દબોચવા પોલીસે ધમધમાટ શરૂ કર્યો હતો। આખરે પોલીસને આ મામલે સફળતા મળી છે અને અપહરણકાંડના મુખ્ય ભેજાબાજ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરીને અપહરણકાંડનો પર્દાફાશ કર્યો છે। સેલવાસ પોલીસે ઝડપેલ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા આ મામલામાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણકાંડનો મુખ્ય ભેજાબાજ બીજો કોઈ નહીં પરંતુ કંપની માલિકની કંપનીમાં અગાઉ ભંગાર ઉઠાવતા ભંગારનો કોન્ટ્રાક્ટર એવો વલીદ અલી અહેમદ જ હોવાનું બહાર આવ્યું છે। કંપની માલિકે ભંગારનો કોન્ટ્રાક્ટ રદ કરી દેતા રોષે ભરાયેલા વલીદ અલી અહેમદે કંપનીના માલિકને પાઠ ભણાવવા માટે તેનું જ અપહરણ કરવાનો પ્લાન કર્યો હતો। જોકે કંપનીના માલિકનું અપહરણ કરવામાં સફળતા ન મળતા કંપની માલિકના પુત્રનું તેની જ કારમાં અપહરણ કરીને ઢોરમાર માર્યો હતો। ત્યારબાદ તેની કારને વાપી નજીક રસ્તા પર જ મૂકી ગયા હતા અને તેઓ ફરાર થઈ ગયા હતા। કંપની માલિકના પુત્રને લઈને કલાકો સુધી આસપાસના વિસ્તારોમાં ફેરવ્યા બાદ ચૂપચાપ સેલવાસની જ આરોપીની ચાલીના એક રૂમમાં તેને પૂરીને બાંધી દેવામાં આવ્યો હતો અને સાથે જ ઢોર માર પણ મારવામાં આવ્યો હતો। આખરે આરોપીઓ અંગે પોલીસને શંકા પડી જતા પોલીસની 20 વધતા આરોપીઓ રૂમ પરથી પણ ફરાર થઈ જતા આખરે અભયત મોકો જોઈને પોતાની રીતે છૂટીને ત્યાંથી ભાગવામાં તેને સફળતા મળી હતી। और इस तरह जो पुलिस ने दबिश देना शुरू किया, पुलिस का प्रेशर बढ़ना शुरू हुआ, तो धीरे धीरे जब हम भागीसा फलिया की तरफ बढ़े और वहां भी हमने कुछ जो हमारे इंफॉर्मेशन थी उसके बेस पे हम चेक कर रहे थे, तो वो अक्यूज पर्सन्स कुछ जो जिन्होंने इनको ट्रैप करके वहां रखा हुआ था महाराष्ट्र को, उन्होंने वहां से वो निकल जाने में अपनी लाइफ इसको कमरे में बंद कर दिया और वो चुपचाप वहां से निकल गया। उन्हें लगा कि पुलिस काफी पास पहुंच चुकी है और जहां तक मैं समझता हूं कि ऐसी बात उन्होंने विक्टिम से भी कही, जैसा विक्टिम ने हमें बताया कि उन्होंने धमकाया कि तुमने पुलिस को इन्फॉर्म कर ही दिया है और तेरे बाप ने जैसी भाषा उन्होंने यूज की, तेरे बाप ने पुलिस को अंत में इन्फॉर्म किया, हमने मना किया था कि पुलिस को सूचना ना दी जाए। बाद में इनके फैमिली मेंबर्स को रैंसम कॉल्स आए और इन्होंने पुलिस से ये इन्फॉर्मेशन शेयर किया, जिसके बेस पे दादरा नगर हवेली पुलिस ने इसमें काम करना शुरू किया
इस मामले में हमने तुरंत गुजरात और महाराष्ट्र पुलिस की मदद ली, विशेष करके वलसाड जिले और नासिक जिले की पुलिस ने इसमें हमें काफ़ी एक्टिव सहयोग दिया और अहमदाबाद की क्राइम ब्रांच की टीम ने भी हमें समय समय पे हेल्प उपलब्ध कराई कहीं पे भी बहुत ज़रूरत थी। और इस पूरे मामले में हम भारत शराब को सुरक्षित छुड़ाने में कामयाब रहे हैं और एबव ऑल इसमें भारत शराब ने भी काफ़ी धैर्य से काम लिया और उसने उन 3 दिनों के पीरियड में अपने आप को बिल्कुल संभाले रखा और मौका मिलते ही उसने स्ट्राइक भी किया। तो इसमें पुलिस की त्वरित कार्रवाई करते हुए अभी तक कुल 7 लोगों को गिरफ्तार किया। इसमें मास्टरमाइंड से लेकर के जिन लोगों ने इसमें भाग लिया किडनैपिंग करने में, लॉजिस्टिक प्रोवाइड करने में, हमने उन सारे लोगों को गिरफ्तार कर लिया है, 7 लोगों को, प्लस वो कार भी बरामद की जिसमें भरत साहब को बाद में इनकी गाड़ी से शिफ्ट किया गया। जैसा कि मुझे बताया गया था कि इनसे 2 करोड़ रुपीस की डिमांड की गई थी कि वो दें और इस तरह से 23 जनवरी शाम को 6 बजे जो भरत श्राफ हैं मिस्टर प्रमोद श्राफ के बेटे, उनको यहाँ से किडनैप कर लिया गया था और बाद में रैंसम कॉल आई थी तो हमने किडनैपिंग और रैंसम का केस रजिस्टर करके तफ्तीश शुरू करी थी। इस केस में टोटल अभी तक 7 लोग जितने भी इन्वॉल्व थे, सातों के सातों अरेस्ट कर लिए गए हैं और इस केस में किसी भी प्रकार का कोई रैंसम या मनी का ट्रांजैक्शन नहीं हुआ है। जो भरत श्राफ जिनको किडनैप किया गया था उनको सेफ एंड साउंड उनको रिकवर कर लिया गया है और इन्वॉल्व सभी लोगों को अरेस्ट कर लिया गया है। इस पूरे केस में एसपी डीएनएच मिस्टर मिश्रा, एसडीपीओ रमेश, एसडीपीओ मनस्वी, एसएचओ सिलवासा, इंस्पेक्टर क्राइम डीएनएच और यहाँ बैठे जितने भी हमारी पुलिस की टीम है उन्होंने बहुत मेहनत करके और बहुत ही प्रॉम्प्ट इसमें एक्शन लेके वी बीन एबल टू अचीव सक्सेस इन दिस केस कि पुलिस हैज स्टार्टेड वर्किंग, पुलिस हैज स्टार्टेड माउंटिंग प्रेशर। जो 3 लोग उसके रूम को गार्ड कर रहे थे वो छोड़ के इसलिए भागे हैं क्योंकि पुलिस हैज स्टार्टेड माउंटिंग प्रेशर। हमने लोगों को उठाना शुरू कर दिया था और उनसे क्रॉस क्वेश्चनिंग शुरू हो गई थी। जब उनके गैंग के बाकी लोगों को उठाया गया है तब वो 3 लोग छोड़ के वहां से गार्डिंग के लिए जो उनको काम था तब वो भागे हैं। वो भागे हैं इसीलिए भरत श्राफ जो है वो अपनी मतलब अपनी जो भी सूझबूझ यूज कर पाए और तभी निकल के भागे हैं। पुलिस नॉट माउंटेड प्रेशर, वो लोग ना वहां से भागते और ना ही इनको मौका मिलता। तो शायद आपने पहले નાની દમણ લવલી વાઇન શોપ સામે સ્કૂલ વાન પલટી મારી જતા 6 બાળકોને ઈજાઓ થતા તેઓને સરકારી મરવડ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયા હતા, જ્યાંથી 2 વિદ્યાર્થીનીઓને હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક વિદ્યાર્થીની ચકાસણી મરવડ હોસ્પિટલમાં બરાબર ન કરાતા તેના હાથમાં એક્સરે કરાવાતા જોવા મળ્યા કાચના ટુકડા। ત્યારે આ જોતા એવું લાગી રહ્યું છે કે મરવડ હોસ્પિટલ દ્વારા તપાસ બેદરકારીપૂર્વક કરાઈ હોય, લોકોમાં હોસ્પિટલને લઈ ફરી ચર્ચાઓ વહેતી થઈ છે। સોમવારના રોજ સવારે 6:45 વાગ્યાની આસપાસ નાની દમણ ખારીવાડના ટર્નિંગ પાસે દમણના કસ્ટમ રોડ પાસે આવેલ સરકારી શાળાની એક ખાનગી સ્કૂલ વાન GJ15 CB 4789ના ચાલક અજીતકુમાર વિરેન્દ્ર સાંઈએ વેન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવી દીધી હતી। આ સાથે જ વાન પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં વાનમાં અંદર બેસેલા વિદ્યાર્થીઓમાં સાક્ષી પિન્ટુ શમશેર ઉંમર વર્ષ 13, લક્ષ્મી પિન્ટુ શમશેર ઉંમર વર્ષ 12, શાલિની દેવદીન ગૌડ ઉંમર વર્ષ 13, સબાના માસૂમ અંસારી ઉંમર વર્ષ 14, પૂજા સુરેશ ગિરસ્ત ઉંમર વર્ષ 15 તથા ઉજ્જવલ રાજેશ પાંડે ઉંમર વર્ષ 14 ને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેઓને તાત્કાલિક મરવડ હોસ્પિટલ લઈ જવાયા હતા। પરંતુ તેમાંથી 2 વિદ્યાર્થીનીઓને વાપીની હરિયા હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। ત્યારે હરિયા હોસ્પિટલના તબીબોની તપાસ દરમિયાન એવું કંઈક બહાર આવ્યું છે કે ફરી એકવાર દમણની મરવડ હોસ્પિટલની બેદરકારી છતી થઈ છે। હજી તો આ હોસ્પિટલની બેદરકારીને કારણે એક 24 વર્ષીય યુવકના મોત નિપજ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં ફરી આ ઘટના બનતા મરવડ હોસ્પિટલને લઈ અનેક વાતો વહેતી થઈ છે। ઘટનામાં જે 2 વિદ્યાર્થીનીઓને હરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી તેમાંથી એક વિદ્યાર્થીની પૂજા સુરેશ ગિરસ્ત રમણભાઈની ચાલ અતિથિ બારના પાછળ દમણના હાથના ભાગમાં એક્સરે કઢાવતા કાચનો ટુકડો દેખાતા પરિજનો સ્તબ્ધ થઈ ગયા હતા। ત્યારે મરવડ હોસ્પિટલમાં કરાયેલ તપાસમાં કંઈ બહાર આવ્યું જ ન હતું, પરંતુ ફરીથી એક્સરે કઢાવતા કાચનો ટુકડો દેખાતા પૂજાનું ઓપરેશન કરી હાથમાં ખૂપેલ કાચને બહાર કાઢવાની કવાયત ચાલવાની છે। ત્યારે આ સમગ્ર બાબતને જોતા એવું લાગે છે કે મરવડ હોસ્પિટલ દ્વારા તેમનું ટ્રીટમેન્ટ બેદરકારીપૂર્વક થયું હતું, જેથી તેઓને આ કાચના ટુકડા અંગે કંઈ જાણ ન હતી। હાલે તો પૂજાની સારવાર હરિયા હોસ્પિટલમાં ચાલી રહી છે।
कल जो घटना हुआ था, कल सुबह में जो बच्चे लोग का वैन पलटी हो गया था, उसमें बहुत सारे 7-8 बच्चे थे और उसमें एक पूजा नाम की लड़की थी, उसको मरवाड़ हॉस्पिटल में जो ट्रीटमेंट दिया गया, उसके बाद में दूसरे दिन यानी कि आज उसको हरिया हॉस्पिटल में लाने के बाद में वापस उसका जो एक्सरेज निकाला, उसमें दिखाया गया कि उसमें उसके जख्म में अंदर के बाजू में कांच है। तो इसका मतलब ये है कि जो मरवाड़ हॉस्पिटल में उसको ट्रीटमेंट दिया गया है वो सही नहीं है, उनकी लापरवाही की वजह से कांच दिखा है। अगर वहाँ ट्रीटमेंट सही से हो जाती तो यहाँ पर वापस ट्रीटमेंट करने की ज़रूरत नहीं पड़ती। और जो जख्म में कांच है वो लोग ने सही से नहीं निकाला, तो वो तकलीफ किसको है? बच्चे लोग को है और हम भी परेशान होते हैं। तो लापरवाही किसकी? मरवाड़ हॉस्पिटल वालों की है। तो उन्होंने सही से इलाज भी नहीं किया। अभी वो लड़की का इलाज हरिया हॉस्पिटल में चालू है। વલસાડ જિલ્લામાં લગ્ન પ્રસંગોમાં ચોરીઓ થવાનો સિલસિલો વધી રહ્યો છે, ત્યારે વાપીના મચ્છી માર્કેટ વિસ્તારમાં એક મુસ્લિમ પરિવારને ત્યાં લગ્ન હોય લગ્ન મંડપમાં એક અજાણી છોકરી આવી ગઈ હતી, જેણે વરરાજાની માતાની નજર ચૂકવી ત્યાં એક બેગમાં રાખવામાં આવેલ 19 તોલા જેટલા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી। વાપીના મચ્છી માર્કેટ વિસ્તારમાં એક મુસ્લિમ પરિવારને ત્યાં લગ્ન હતા। આ પરિવારને ત્યાં લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાયો હતો, કારણ કે આ લગ્નના મંડપમાં એક 14 થી 15 વર્ષની અજાણી છોકરી ઘૂસી આવી હતી। આ છોકરી લગ્નમાં જાનૈયાઓની સાથે પ્રથમ હરોળમાં બેસેલી નજરે ચડે છે। આ છોકરી લગ્નની ધમાલમાં કોઈકની નજર ચૂકવવાનું વિચારતી હોય એમ તેણે કર્યું પણ ખરું। આ છોકરી જ્યારે જાન વિદાયનો સમય આવ્યો ત્યારે છોકરાની માતા પાસે રાખવામાં આવેલ દાગીનાની બેગને ત્યાં રાખી તેઓ હજી ખુરશીમાંથી ઊભા જ થાય કે તરત જ તેણી બેગ લઈને ફરાર થઈ જાય છે। લગ્નના જાનૈયાઓને જેવી ખબર પડી કે તરત જ તેમના દ્વારા બેગની શોધખોળ શરૂ કરી દેવામાં આવી। તરત જ લગ્નમાં ભેગા થયેલા સગાઓ દ્વારા બેગની શોધખોળ કરવામાં આવી અને તરત જ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે ખોવાયેલી જે બેગ છે તે તો એક છોકરી લઈને જતી રહી છે। એ જોતાં જ મુસ્લિમ પરિવારના તમામ સભ્યો પોલીસ મથકે પહોંચ્યા હતા। તેઓએ તરત જ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી। વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે તેમાં લગ્નના હોલમાં ઘૂસી જઈને ચોરી કરવાની બીના વધી રહી છે। ત્યારે હોલમાં સીસીટીવી કેમેરા લગાવી તેમજ પોલીસ દ્વારા સતર્કતા રાખી આવા ચોરોને પકડી પાડવા જોઈએ એવી લોકમાંગ ઉઠી રહી છે। મારી બેબીના મેરેજ હતા ને અમને એવું છે અપેક્ષા છે પોલીસવાળાથી કે જલ્દી એના પર એક્શન લે એ લોકો ને તાત્કાલ એનું કંઈ રિઝલ્ટ આવે। એ પાછળ જોઈ જઈને ગભરાઈને ભાગતી હતી બેગ લઈને। એની અંદર ક્લિયર બેગ બી છે, કઈ કલરની બેગ છે, એ છોકરીની ઉંમર શું છે, છોકરીનો પહેરવાશ શું છે, બધું જ છે એની અંદર ક્લિયર આવ્યું છે। એના અમે ફોટા અને બધું ફૂટેજ બી અમે પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યું છે। લગ્નમાં પેટમાં જે સોના ચાંદીના દાગીના આવેલા, જે પેટના સોના ચાંદીના લાગેલા દાગીના એક થેલીમાં મૂકેલા, જે દાગીનાની થેલી જાણ વળાવતી વખતે ફરિયાદીની પત્નીએ નીચે મૂકી રહેતા જેઓની નજર ચૂકવી એક છોકરી આ દાગીના ભરેલો થેલો લઈને નાસી ગયેલ। ત્યારબાદ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં નાકાબંધી કરાવેલ અને આ ગેંગ બહારની હોવાની આશંકાથી વાપીના તમામ હોટલો ગેસ્ટ હાઉસોમાં ચેક કરેલ અલગ અલગ ટીમો બનાવીને। હાલ આરોપીનો કોઈ સુરાગ મળી આવેલ નથી, તપાસ ચાલુ છે। 19 તોલા 19.5 તોલા છે, ટોટલ 3,90,000 છે અને એક મોબાઈલ ગયેલો છે અને તો કુલ 3,92,000ની ચોરી થઈ। વાપી નજીક રાતા ગામે ક્રેન રિવર્સ લેતા પાછળ ઉભેલ બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેમાં ક્રેનનું કાળમુખી ટાયર બાઇક ચાલક પર ચડી જતા ઘટના સ્થળે જ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। વાપી નજીકમાં આવેલ રાતા ગામે બસ સ્ટેન્ડ નજીકમાં ક્રેન રિવર્સ લેતી વેળાએ પાછળથી બાઇક ઉપર સવાર થઈને કંપનીમાંથી રાત્રિ પાળી પૂર્ણ કરી પોતાના નિવાસ સ્થાને સરોદી ગામે જઈ રહેલા રમેશભાઈ બાબરભાઈ બાઇક લઈને ક્રેનને રિવર્સ આવતી જોતા તેની પાછળના ભાગે ઉભેલ હતા। તેમ છતાં ક્રેન ચાલકે રિવર્સ લેતા તેઓના ઉપરથી ક્રેનનું ટાયર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। ઘટના બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ક્રેન છોડીને ભાગી રહેલા ચાલકને પકડીને ઢોરમાર માર્યો હતો, તેમજ રોષે ભરાયેલા લોકોએ ક્રેનના ટાયરની હવા પણ કાઢી નાખી હતી। ઘટના 7 વાગ્યા બન્યા છતાં
પોલીસ 1 કલાક મોડી સ્થળ પર આવતા મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનામાં મોતને ભેટેલ યુવક ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ અને મૂભી હતો. પોલીસે હાલ તો ચાલકની અટક કરી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. નાની દમણ કુંડફળિયા નજીક ગત તારીખ 26મી ડિસેમ્બરને 2016ના રોજ સર્જાયેલ એક ઘટનામાં રોંગ સાઈડથી ગાડી હંકારી લાવી અચાનક વળાંક લઈ લેતા ઊભી રહેલી કારને અથડાવી મારી હતી. જે બાબતે કારના સમારકામને લઈ આરોપી પાસેથી રકમની માંગણી કરતા પ્રથમ હા પાડ્યા બાદ હાથ ઊંચા કરી દેતા ફરિયાદીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. ત્યારે 1 માસથી વધુના વર્ણવાઈ ગયા હોવા છતાં આરોપી ટસથી મસ્ત થઈ રહ્યો ન હોય તેની ગાડીને લઈ તે વધુ શંકાના દાયરામાં આવી રહ્યો છે. ગત તારીખ 16મી ડિસેમ્બર 2016ના રોજ બપોરના સમયે નાની દમણ બેસલોર કામલી ફળિયામાં રહેતા ભૂપેન્દ્ર ઝવેરભાઈ પટેલ પોતાની કાર નંબર DD03E0945 લઈને પાતલિયા તરફ જઈ રહ્યા હતા. તેઓ જેવા કોસ્ટલ હાઈવે પર કુંડફળિયા નજીક પહોંચ્યા કે સામેથી રોંગ સાઈડે આવી રહેલ સ્કોર્પિયો ગાડી નંબર GJ15CB9857ના ચાલક હિરેન ભરતભાઈ રાઠોડે ઝડપથી અને બેદરકારીથી ગાડી હંકારી લાવી અચાનક વળાંક લઈ કુંડફળિયા તરફ ગાડીને વાળી દેતા ભૂપેન્દ્રભાઈની ગાડીના આગળના ભાગે જોરદારથી અથડાઈ હતી. જેમાં ગાડીને ભારે નુકસાન થયું હોવાથી પ્રથમ બનાવ અંગે ભૂપેન્દ્રભાઈએ ભીમપોર આઉટપોસ્ટમાં જાણ કરી હતી. પોલીસ દ્વારા આરોપી હિરેનભાઈની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કરી ગાડીની નુકસાનીની રકમ એટલે કે સમારકામના ખર્ચ અંગે એસ્ટિમેટ કરાવતા લગભગ 2,11,000 જેટલી રકમ થઈ હોય જે રકમની માંગણી કરતા પ્રથમ હિરેનભાઈએ હા પાડી હતી, પરંતુ પછીથી પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. વારંવાર ફોન કર્યા બાદ પણ પૈસા નહીં ચૂકવવાનું જણાવતા આખરે આ અંગે ભૂપેન્દ્રભાઈએ સોમવારના રોજ નાની દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે આ સમગ્ર ઘટનામાં ગાડી રોંગ સાઈડથી આવી રહી હતી તેમજ ગાડીનો નંબર પણ શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે, કારણ કે આરટીઓના નિયમ મુજબ જે નંબરો લખવા જોઈએ તેની જગ્યાએ નંબરો રનિંગમાં લખેલ જોવા મળ્યા છે. બીજી બાજુ હિરેનભાઈએ હાથ ઊંચા કરી દઈ ગાડીની નુકસાનીના પૈસાની રકમ ભરપાઈ કરવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધેલ હોવાથી આ ઘટનાને લઈ હવે તાત્કાલિક ધોરણે તેમજ શંકાના આધારે આઈજી કે એસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. સુરતના સંવેદનશીલ ગણાતા લિંબાયત વિસ્તારમાં સોમવારની સવારે ગૌવંશની હત્યાના મુદ્દે તંગદિલી ફેલાઈ હતી. લોકોએ તોડફોડ કરી લારી વાહનોને આગચંપી કરી તોફાન મચાવ્યું હતું. ત્યારે સુરતના તોફાનને પગલે વાપીમાં પોલીસની શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસો કરવાની હાકલ દરેકને કરાઈ હતી. સુરતના લિંબાયતની ભાવના પાર્ક સોસાયટી બહાર ગાયનો ધડથી અલગ માથું મળી આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ બાબતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચિકન સેન્ટરો અને દુકાનોમાં આગ ચપાતા પોલીસે 15 જેટલા ટીયર ગેસ છોડવાની નોબત આવી હતી. સુરતના લિંબાયત ગડોદરા સ્થળે શાંતિ જાળવવા પોલીસ દ્વારા ભારે મથામણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા આવા કૃત્ય કરનાર સામે પગલાં ભરવાની માંગ કરતા રામધૂન યોજી હતી. આ ઘટનાના પગલે વાપી વિસ્તારમાં કોઈ છમકલું નહીં થાય તેના અગમચેતીના પગલાં રૂપે ઉદ્યોગનગર પોલીસ મથક સહિત વિવિધ પોલીસ મથકોમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનોની બેઠક બોલાવી કોમી એકતા જળવાઈ રહે એવી રજૂઆત કરવામાં આવી હતી. વાપીના પોલીસ અધિકારીઓ દ્વારા લોકોમાં ભયનો માહોલ નહીં સર્જાય તે માટે માર્ચ પાસ્ટ પણ કરાયું હતું. આ ટોકડીઓ સવારમાં રાખે તો અમે અલગ અલગ ટાઈમે ગોઠવીશું. હવે સાંજનો સમય આવતા હતા તમે કીધું કે ભાઈ સવારમાં બી પ્રોબ્લેમ થાય છે તો હવે ના એના માટે છે ને હવે ચોકીનું બી આયોજન કરે છે ત્યાં ચણક મણિનગરનો અને આ બાજુ 5 થી 6 પીરિયડની અંદર મા બાપને છૂટા હોય એના નાના છૂટાઓ ચાલી લઈ જાવ તો ફર્યા એટલી ભરાવે ટુકડીઓ પાછળ જોડે આજે અને બહારના લોકો પણ એટલા જ આવે નો ડાઉટ ત્યારે બાપનો રોડ છે
કોણ કહેવાય બમ્પર લગાવે, અમે ઝઘડો કરી બમ્પર લગાવવા છે અને વગર સાહેબ જોયેલું છે, બધા જોતા હશો. મારો બી આજરોજ સુરત સિટીમાં કોમિક બનાવ બનેલ છે. જે અનુસંધાને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. એમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ, ક્રિશ્ચિયન ભાઈઓ તથા સમાજના તમામ વર્ગને આવરી અને શાંતિ સમિતિની મિટિંગ રાખેલ છે કે આપણે ત્યાં કોઈ એવા મોબાઈલ, કોઈ વોટ્સઅપ કે કોઈ બીજા મેસેજથી કોઈ એવા વાતાવરણ કોઈ તંગ ન થાય તથા શાંતિ જળવાઈ રહે પોલીસ વિસ્તારમાં. બાબતમાં શાંતિ સમિતિની મિટિંગ આયોજન કરી. પારડી ફ્લાયઓવર બ્રિજ 4 રસ્તા ઉપર એક કન્ટેનર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક બીજી જ ટ્રક અધ્ધર લટકી હતી, જેને લઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પારડી 4 રસ્તા હાઈવે ફ્લાયઓવર બ્રિજ પર સોમવારની રાત્રિના લગભગ 10:15 વાગ્યાની આસપાસ મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર ટ્રક અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક લોકલ ટ્રક DN09E9017 બ્રિજના રેલિંગ પર 2 ટાયર અધ્ધર લટકી ગઈ હતી. નીચેથી ટ્રાફિકમાં જતા વાહનોના ચાલકના જીવ પણ આ અકસ્માતને જોતા તેઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. ટ્રક સેલવાસના એક જયેશભાઈ નામના માલિકીની હતી, જ્યારે કન્ટેનર MH05AM479ને અકસ્માતમાં આગળના ભાગે તેમજ હાઈવેની બ્રિજ પરની રેલિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં બંને વાહનોના ઓઇલ હાઈવેના રોડ પર પ્રસરી જતાં ટ્રાફિકને બંધ કરવાની ફરજ પડી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાઈવેના સર્વિસ રોડ પરથી ડાયવર્ઝન આપવાની ફરજ પડી હતી. તેમજ અધ્ધર લટકેલી ટ્રકને જોવા સ્થાનિક લોકોની ભીડ જોવા મળી હતી. મુંબઈ સુરત જતા ટ્રેક પર વાહનોની લાંબી કતાર ટ્રાફિક થઈ ગઈ હતી અને મોડી રાત્રે 1 વાગ્યે હાઈવે RIBના એમ્બ્યુલન્સ અને ક્રેનને લાવી અકસ્માત થયેલા વાહનને સાઈડમાં કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. लकी है भाई नीचे એટલે આના લીધે ચાલો ગાડી भी गई બધું પતી गया. ये जो है एक्सीडेंट सर जो है मैं राइट से आ रहा था तो लेफ्ट से वो डंपर वाला जो है आके दाब दिया. हाँ. लेफ्ट साइड जो है दरवाजे में. हाँ. इसके बाद जो है मैं कंट्रोल करते करते वो ड्राइवर वहाँ जो है गाड़ी पूरा राइट में दब गया. उसके बाद जब मैं जो है लेफ्ट दाबा छोड़ा तो जो है उधर चला गया. मैं सर सिलवासा से आ रहा हूँ. अंदर जो है धागा भरा हुआ है सर. मैं जा रहा था हजीरा दानीपुर पूजा कंटिन्यू मूवर्स ड्राइवर को का है यहाँ. अभी तो खून बह रहा था, ज़्यादा दिखाई नहीं दे रहा था. आपको मैं बताऊँ मोटरसाइकिल से उठा के लेकर गए. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. हेलो अंकल. हेलो. मैं आपको थैंक यू कहना चाहती हूँ. थैंक यू किस लिए? वो एक्चुअली मुझे ना थैलेसीमिया है और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. 18 साल की उम्र से रक्तदान करें, ये किसी की जिंदगी बचा सकता है. करके देखो, अच्छा लगता है. પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક. અમારી ક્લિનિકમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ, દાંતની નસોનો ઉપચાર, દાંતોને સફેદ અને ચમકદાર બનાવવા, પૂર્ણ કૃત્રિમ દાંતોનું ચોકઠું, કમ્પોઝિટ, દાંતોના રંગ સમાન સિમેન્ટ, ટોપી અને બ્રિજ લગાડવાની પ્રક્રિયા, ઇમ્પ્લાન્ટ, આધુનિક દંતશાસ્ત્ર, ઓર્થોડોન્ટિક્સ ઉપચાર, વાંકા દાંતોને સીધી કરવાની પ્રક્રિયા વગેરે જેવા અનેક દાંતોને લગતા ઉપચારો અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે. અમારું સરનામું છે પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર F12, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, ઓપોઝિટ બસ સ્ટેન્ડ, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
વાપી જેડીસી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સોમવારની સાંજે વાપી મેગામાર્ટથી ગુંજન તરફ જતા માર્ગની બાજુમાં પાર્ક કરેલા તમામ વાહન ચાલકોને ગાડીના ચલણો કાપી દંડ ફટકારવામાં આવ્યા હતા. સોમવારના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ વાપી જેડીસી પોલીસ દ્વારા વાપીમાં સ્થિત વિશાલ મેગામાર્ટથી ગુંજન તરફ જતા માર્ગ પરથી માર્ગની બાજુમાં ઊભી રાખવામાં આવેલ ગાડીઓના ચલણ ફાડવામાં આવ્યા હતા. સાથે જ ગુંજન વિસ્તારમાં આવેલ મુખ્ય બજારમાં સાઈડથી ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવી છે. તેના પર જે લારીવાળા, શાકભાજીવાળા વગેરેઓ બેસતા હોય છે તેઓને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી પર પોતે વાપી જેડીસી પોલીસ મથકના પીઆઈ હેમંત પટેલ, પીએસઆઈ ઝાલા અને અન્ય પોલીસ કર્મીઓની સાથે વિશાલ મેગામાર્ટથી ગુંજન સુધી પગપાળા ચાલી પૂરું નિરીક્ષણ કર્યું હતું અને માર્ગની બાજુમાં ઊભેલ તમામ ગાડીઓનું ચલણ કાપવામાં આવ્યું હતું. પાટીદમણી જાપા હાઈવે પર એક કન્ટેનર ચાલકે અલ્ટો કારને ટક્કર મારતા કાર 3 પલટી મારી ગઈ હતી. જોકે કારમાં બેસેલ વરિષ્ઠ વાપીના નાગરિક ભરૂચાનો ચમત્કારિક બચાવ થયો હતો. પાટીદમણી જાપા હાઈવે પર મંગળવારના રોજ બપોરના સમયે વાપીથી સુરત તરફ જતા ટ્રેક પર એક કન્ટેનર ચાલકે અલ્ટો કારને પાછળથી ટક્કર મારતા કાર 3 પલટી મારી ગઈ હતી. કારમાં બેસેલ વરિષ્ઠ વાપીના નાગરિક ભરૂચાની કાર ફંગોળાઈ ગઈ હતી. જોકે ચમત્કારિક બચાવ તેમનો થયો હતો. અકસ્માતને લઈ સ્થાનિક ભાજપ અગ્રણી કમલેશભાઈ પટેલ તેમજ અન્ય યુવાનો દોડી આવ્યા હતા અને ચાલકને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જોકે અકસ્માત કરી કન્ટેનર નંબર HR55S1577 નો ચાલક કન્ટેનર સ્થળ પર જ મૂકીને ભાગી છૂટ્યો હતો. અકસ્માત સ્થળે પાડી પોલીસ પહોંચી ગઈ હતી અને કન્ટેનર ગાડીના દસ્તાવેજો લઈને પાડી પોલીસ મથકે તેઓ નીકળી ગયા હતા. અકસ્માત અંગેની ફરિયાદ અલ્ટો કારના ચાલક વરિષ્ઠ નાગરિક ભરૂચાએ આપી હતી અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. આજ રોજ અહીં બોમ્બે તરફ જતો ટ્રાફિકમાં એક હેવી કન્ટેનર હતું જે અલ્ટો ગાડીને ટક્કર લેતા 3 પલટી મારીને અમદાવાદ તરફના રસ્તા પર આવી ગયા અને કુદરતની કહેવત છે ને કે ભગવાન રાખે રામ રાખે તેને કોણ રાખે, એટલે કાકાને કોઈ પણ રીતે ઈજા નથી થાય, બચી ગયા છે. તદ્દન તંદુરસ્ત છે, કાકાને કોઈ પ્રોબ્લેમ નથી. તાત્કાલિક આવી ગઈ, પરંતુ અમે કીધું કે કોઈને કશું વાગ્યું નથી, એટલે બધું સારું છે. નાની દમણ માછી મહાજન સ્કૂલમાં નેટ મુક્ત ડિજિટલ પેમેન્ટ પર વિદ્યાર્થીઓને આપવામાં આવી જાણકારી. ડેમો મારફતે વિદ્યાર્થીઓએ ડિવાઇસ એપ મારફતે કેન્ટીન વાળાઓને ₹5નું પણ ડિજિટલ પેમેન્ટ કરવા અંગે મળ્યું માર્ગદર્શન. નાની દમણ માછી મહાજન સ્કૂલમાં મંગળવારના રોજ વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ મુક્ત ડિજિટલ પેમેન્ટ ડિવાઇસ એપ વિશે જાણકારી આપવામાં આવી હતી. દેશની પ્રથમ સ્વદેશી ન્યુક્લિયર નામની કંપનીના એક્સપર્ટે ડેમો કરી ઓફલાઈન ડિજિટલ પેમેન્ટ કરવા વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને તેમણે શીખવ્યું કે આ એપ મારફતે પોતાની કેન્ટીનમાં ₹5ના નાસ્તાની ચૂકવણી પણ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકો છો. આ ઘણું સરળ અને સુરક્ષિત છે. એ માટે ગ્રાહકોએ ₹200નું પ્રીપેડ રિચાર્જ કરાવવું પડશે. તે બાદ ગ્રાહકો આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી ચૂકવણી કરી શકે છે. એક્સપર્ટ અનિલ વાજપેયીનું કહેવું છે કે આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી વાલીઓ પણ એ જાણી શકે છે કે તેઓનું બાળક ક્યાં અને કેટલો ખર્ચ કરી રહ્યું છે. પરંતુ એ બધામાં ખબર રાખવી પડશે કે સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા પેમેન્ટ મોડને વધારે મહત્વ આપવાને લઈ નિત નવી કેટલીય કંપનીઓએ પોતાના ડિવાઇસ એપ લઈ બજારમાં આવી રહી છે. એમાંથી કેટલીક તો ઓનલાઈનવાળી છે તો કેટલીક વિના ઇન્ટરનેટથી ડિજિટલ પેમેન્ટ કરનારી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ચૂકવણી કરનાર રકમને લઈ
સામે આવી રહેલ ગડમથલોને જોતા યુઝર્સોએ સાવધાનીથી વિશ્વસનીય તેમજ સુરક્ષિત એપની પસંદगी करवी જોઈએ। कार्ड नीचे लगाइए इसके, है ना। हमने इस स्कूल में बच्चों के लिए लिटरेसी प्रोग्राम चालू किया हुआ है कि डिजिटल कैसे वो हम पेमेंट डिजिटल वे में कर सकते हैं। ठीक है, कंपनी ने एक ऑफलाइन पेमेंट सोल्यूशन बनाया है जिसके थ्रू हम ऑफलाइन पेमेंट कर सकते हैं। इसमें इंटरनेट की ज़रूरत नहीं है, बिना किसी, और ये इंडिया में ही बना हुआ है। ठीक, जैसे एक दुकानदार के पास ये डिवाइस है और स्टूडेंट के पास है, स्टूडेंट का इसके ऊपर प्रिंट होगा, जैसे स्कूल का आईडी कार्ड वैसे प्रिंट होगा। यहाँ पर स्टूडेंट आएगा, आकर के कैंटीन में जाएगा, रिसीव का बटन दबाएगा और कैंटीन का वेंडर 5 रुपये सही का बटन, और वो स्टूडेंट को देगा कि आप अपना पासवर्ड डाल दीजिए। स्टूडेंट अपना पासवर्ड डालेंगे, ये 5 रुपये वेंडर को देंगे। ऐसे ही स्टूडेंट एक कन्वर्जन पॉइंट होगा, वहाँ पर जाएंगे, 200 रुपये दे करके, जैसे मोबाइल को रिचार्ज कराते हैं, प्रीपेड रिचार्ज जो उसको बोलते हैं, वैसे ही वो 200 रुपये दे के इस कार्ड में डिजिटल करेंसी लेकर आएंगे। और ये पूरी तरीके से सिक्योर्ड है, विश्व का पहला ऑफलाइन पेमेंट सोल्यूशन। इससे बेनिफिट ये होगा कि पेरेंट्स आराम से देख सकते हैं मेरा बच्चा कहाँ पर खर्चा कर रहा है, और हम बच्चों को इस एज में ही सिखाएंगे कि कैसे वो डिजिटल पेमेंट्स कर सकें। વાપી શહેરના કચીગામ રોડ પર સ્થિત એવેન્યુ બિલ્ડિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। વાપી શહેરના કચીગામ રોડ પર સ્થિત એવેન્યુ બિલ્ડિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ થયો હતો। આ અવસર પર પાર્ટીના કાર્યકર્તા વાપીથી રાજીવ પાંડે અને દિલ્હીથી સંજયભાઈ આમ આદમી પાર્ટીના ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યાલયનો શુભારંભ એમના દ્વારા કરવામાં આવ્યો હતો, જેનાથી વાપી તાલુકાના ટાઉન વિસ્તારના પાર્ટીના મેમ્બરો અને પાર્ટીના હિતમાં વિચાર અને લોકોની સમસ્યાઓના નિવારણ માટે અહીં આમ આદમી પાર્ટીના કાર્યાલયને શરૂ કરવામાં આવી છે। आज बापूजी का बलिदान दिवस है। इस बलिदान दिवस के उपलक्ष्य में वापी शहर में पार्टी विधानसभा क्षेत्र में हम यहाँ पे कार्यालय का उद्घाटन कर रहे हैं, इनॉग्रेशन कर रहे हैं। हमारे मतदाताओं को सुविधा होए वो अपनी समस्या हमारे पास बयान करें ताकि उन्हें सुलझाने में हम उनकी मदद कर सकें। 30 जनवरी बापूजी का बलिदान दिवस है। इस दिन के उपलक्ष्य में पूरे गुजरात के अंदर 182 विधानसभाओं में, अलग अलग विधानसभाओं में यह कार्यक्रम का आयोजन किया है। पार्टी की तरफ से मैं यहाँ आया हूँ, इनकी मदद करने के लिए आया हूँ। यहाँ पे अब राजू भाई है हमारे, ये यहाँ विधानसभा के इंचार्ज है और सब पदाधिकारी है। यहाँ पे मतदाताओं के, यहाँ के नागरिकों की समस्याओं सुलझाने के लिए वो हेल्प करेंगे। इन सब से मैं गुजारिश करता हूँ। ये आम आदमी पार्टी का पार्टी कार्यालय का उद्घाटन है आज, और दूसरी बात कि 30 जनवरी है, गांधी जी का निर्वाण दिवस भी है, तो दोनों चीज़ें हम एक साथ पूरे गुजरात के अंदर मना रहे हैं, अलग अलग जगहों पे। तो उसकी कड़ी में हमारा एक पहला हमारा पार्टी कार्यालय या संपर्क कार्यालय देखा जाए तो गुंजन विस्तार में है, वापी मर्चेंट एसोसिएशन हॉल के अंदर हम जो चलाते हैं। तो रेलवे उस तरफ वाले लोग उनके लिए वो पहुँच के पास है, और इस विस्तार में लाने का मकसद ये है कि इस तरफ के लोगों को हम संपर्क में जोड़ पाएं। निश्चित तौर पे रेलवे ईस्ट और वेस्ट का जब हम आकलन करेंगे तो जो भी ईस्ट और वेस्ट में है वो इसका पूरा फायदा उठाएंगे, जो भी लोग हैं जिस तरीके का भी। तौर पे आगामी आने वाले समय में विधानसभा चुनाव है, लोगों की समस्याएं हैं, एक संपर्क का एक लोग जहाँ पे जाके मिल सके, अपनी बात रख सके, कह सके, तो सबसे बड़ा वापी के ही लोकल लोग हैं जो भी है, और हमारे दिल्ली के ऑब्जर्वर हैं ये पार्टी कार्यालय के। દમણ દાભેલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચના નેતૃત્વમાં પંચાયતના સભ્યોએ નિઃશુલ્ક જરૂરતમંદ લોકોને કર્યું ધાબળાનું વિતરણ। દમણના દાભેલ ગ્રુપ ગ્રામ પંચાયત કાર્યાલયમાં મંગળવારના રોજ સવારે 10 વાગ્યે સરપંચ ચંચળબેન ડી પટેલના નેતૃત્વમાં લગભગ 450 જરૂરતમંદો જેવા કે વિધવા મહિલાઓ, વૃદ્ધ લોકો વગેરેઓને ધાબળાઓનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું।
આ અવસર પર પૂર્વ સાંસદ તેમજ પ્રદેશના વરિષ્ઠ રાજનેતા દહિયાભાઈ પટેલ, દાભેલ જિલ્લા પંચાયતના સભ્યો અમૃતભાઈ પટેલ, દાભેલ પંચાયતના સદસ્ય ભારતીબેન ગુલાબભાઈ પટેલ, અગ્રણી ગુલાબભાઈ પટેલ સહિત દાભેલ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દાભેલના સરપંચ ચંચળબેન ડી પટેલે પંચાયતના સભ્યોની સાથે મળી પોતાના હાથો વડે ધાબળાઓનું વિતરણ કર્યું હતું. દાભેલ ગ્રુપ ગ્રામ પંચાયતથી આપવામાં આવેલ ધાબળાઓને લઈ જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી હતી. આજરોજ દાભેલ ગ્રામ પંચાયતમાં અમારા સરપંચ શ્રી ચંચળબેન તથા સભ્યો દ્વારા ગામના જે આપણા વિધવા પેન્શન અને વૃદ્ધ લોકોને જે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે એમાં દરેક જણે શ્રદ્ધાથી સારી રીતે ભાગ લીધો અને દરેકને ધાબળાનું સારું વિતરણ કરવામાં આવ્યું છે અને જે બાકી રહ્યા છે એમને બી ઘર ઘર એમણે વિતરણ કરવાનું છે અને આવનારા સમયમાં જે કંઈ તે એવું કંઈક મેડિકલનું અથવા કઈ બી કોઈ જરૂરત હશે તો અમે પંચાયત તરીકે સજાગ છીએ અને કોઈ બી બાકી હશે એમને અમે એનું વિતરણ કરીશું. પાટીનગરના કંસારવાડમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નગરપાલિકા દ્વારા શ્રદ્ધાસુમન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત તમામે બાપુની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પાટીનગરના કંસારવાડ બહુચર માતા મંદિર પાસે આવેલ 30મી જાન્યુઆરીને સોમવારના રોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે બાપુની પ્રતિમાને પાટી નગરપાલિકા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, દેવેન શાહ, રાજન ભટ્ટ, નિલેશ ભંડારી તેમજ પાર્ટી નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ વગેરેઓએ સાથે રહી ગાંધી બાપુને પુષ્પહાર ચડાવી 2 મિનિટનું મૌન પાડી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈને પાટીનગરમાં પડતી સમસ્યા અંગે 2 મહિલા સભ્યોએ ઉગ્ર રજૂઆત કરતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારે પાર્ટીના ભાજપના સભ્યોના મતભેદ સપાટી પર આવ્યા હતા. બાદમાં સભ્યોને સમજાવી જાહેરમાં કોઈપણ પ્રકારની ચર્ચા ન કરવાની સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ સંઘાડિયા અને દેવેનભાઈ શાહે શિખામણ આપી હતી. સમગ્ર રાષ્ટ્ર નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે એવી સર્વે ભારતવાસીઓની ઈચ્છા છે અને નરેન્દ્રભાઈએ પોતાના પ્રથમ ભાષણમાં 2019માં સ્વચ્છ ભારત મહાત્મા ગાંધીજીને ભેટ આપવાનું નક્કી કરેલું છે. એ દિશામાં આપણે સૌ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈએ એવી આજના દિવસે મારી ખાસ નમ્ર પ્રાર્થના વ્યક્ત કરું છું. વાપી તેરાપંથ ભવનમાં આધ્યાત્મિક મિલન સમારોહની સાથે હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેનો લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. વાપી તેરાપંથ ભવનમાં જૈન સમાજ અધ્યક્ષ રમેશભાઈ કોઠારીના તરફથી આધ્યાત્મિક મિલન સમારોહ પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમજીની વિદુષી શિષ્ય મધુલાજી સાધ્વી સોમલતાજી નિશ્રામાં યોજાઈ હતી અને સાથે સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ વાપીના જૈન સમાજ દ્વારા અગ્રણીઓએ પણ લાભ લીધો હતો. यहाँ से एक इन्वाइट किया गया था एक हेल्थ चेकअप रखना. वो हेल्थ चेकअप हमने तेरापंथ जैन समाज में रखा और इसी के हेल्थ के बारे में यहाँ पे सब समझाया गया. आज जैन समाज में साधु संतों के साथ में हमारा बहुत अच्छा ये रहा और लोगों को हम समझा सके और हेल्थ के बारे में बहुत कुछ उनको बताया और उसी के संदर्भ में हमने एक छोटा चेकअप भी रखा है जिसमें हेल्थ का चेकअप होगा और उसके बारे में अमुक जानकारी उनको दी जाएगी, जैसे हेल्थ में कैसे क्या हो रहा है, कैसे क्या करना चाहिए, उसी के संदर्भ में ये सब किया गया है. क्रांतिकारी धर्म संघ, इस संघ के आचार्यों ने समाज में व्याप्त कुरूढ़ियों का और कुरीतियों का समापन करने के लिए, उन्हें समाप्त करने के लिए बहुत सारे अभियान प्रारंभ किए. वे स्वयं पद यात्रा कर रहे हैं और जन जन से मिलकर उन्हें बता रहे हैं कि स्वस्थ जीवन जीने के लिए क्या क्या साधना करनी चाहिए. लोग नशा करके, अपराध करके, लड़ाई झगड़ा करके, दहेज के नाम पर पता नहीं अपने जीवन को नरक जैसा क्यों
जा रहे हैं, तो उन्होंने एक अभियान छेड़ा, अणुव्रत आंदोलन। और अभी अहिंसा यात्रा के अंतर्गत 3 कार्यक्रम मुख्य रूप से चल रहे हैं। उसमें सबसे पहला है नशा मुक्ति, जिसने पूरी मानव जाति को बर्बाद करने का एक रास्ता खोल दिया है। और आप देखो, जिस घर में नशा होता है वो परिवार का प्रत्येक सदस्य पीड़ित ही नहीं। સમાચારોના અંતમાં એક જ રાજ્યના મુખ્ય સમાચારો ઉપર। સેલવાસમાં કંપની માલિકના પુત્રના અપહરણકાંડમાં 7 અપહરણકર્તાઓની ધરપકડ, બંગારિયાએ સ્ક્રેપ ન મળતા ઘડ્યો અપહરણનો પ્લાન। દમણની બદનામ મરવડ સરકારી હોસ્પિટલની ફરી એક લાપરવાહી સામે આવી, ડોક્ટરોને સીટી સ્કેનમાં હાથમાં લાગેલો કાચનો ટુકડો ન દેખાયો। વાપી મચ્છી માર્કેટમાં મુસ્લિમ પરિવારના લગ્ન સમારોહમાં લગ્નમાં આવેલી છોકરી બેગમાં મૂકેલા 19 તોલા દાગીના ચોરીને થઈ ફરાર। રાતા ગામે ક્રેન પાછળ ઉભેલા બાઇક સવારનું ક્રેન રિવર્સ લેતા સમયે અડફેટે આવતા મોત, ઉશ્કેરાયેલા લોકોએ ભાગતા ડ્રાઈવરને પકડીને ફટકાર્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।